પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ જે બહુમાળી બિલ્ડિંગોમાં ફાયર એનઓસીની સુવિધા નથી, તે ફાયર એનઓસી વગરની જે બિલ્ડિંગો છે તેમને અનેક વખત જે મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટેની જે સૂચના છે તે આપવામાં આવી હતી, તે અંગેની જે નોટિસો છે તે આપવામાં આવી હતી. આમ છતાં પણ આ જે બિલ્ડિંગો જે છે તેમના દ્વારા ફાયર સેફ્ટી અંગેની જે એનઓસી છે તે નહીં લીધી હોવાથી જે રીતે પીજીવીસીએલને આવી બિલ્ડિંગોના કનેક્શનો જે છે તે કાપવા માટેની જાણ મહાનગરપાલિકાએ કરી હતી, ત્યારે આજે પ્રથમ દિવસે 12 જેટલા જે બહુમાળી બિલ્ડિંગો જે છે જેઓ પાસે ફાયર એનઓસી નથી તેવી બિલ્ડિંગોના જે વીજ કનેક્શનો છે તે કાપવામાં આવી રહ્યા છે. આજે પોરબંદરમાં પીએલ 118 અંતર્ગતની જે હાઈરેઝ બિલ્ડિંગ અને જે જોખમી બિલ્ડિંગો છે કે જેમાં ફાયર સેફ્ટીની જરૂરિયાત છે પણ કમ્પ્લાયન્સ કરેલું નથી, એમને અમારા દ્વારા નોટિસો આપેલી હતી, જેના કોઈ જવાબ ન મળતા અમે પાણીનું કનેક્શન જેને હયાત હોય નગરપાલિકાનું એ કાપેલું હતું જે તે સમયે, અને ત્યારબાદ પીજીવીસીએલને આદેશ કરેલો હતો કે તેમના દ્વારા જે પણ જોખમી ઇમારતો છે એમનું વીજ કનેક્શન કાપવામાં આવે. એટલે પીજીવીસીએલ દ્વારા પણ નોટિસો આપી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને આજરોજ એ પૈકીની ઇમારતોમાં વીજ કનેક્શન કાપવાની કામગીરી ચાલુ છે. અંદાજિત અત્યારે લિસ્ટ મુજબ તો આજની 12 છે કે જેમાં આજને કાલ કામગીરી કરવાની છે, એવી અત્યારે પ્રાયોરિટીમાં પીજીવીસીએલ તરફથી લિસ્ટ મળેલા મુજબ 12 ઇમારતોને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. એની રજૂઆતને ધ્યાનમાં રાખવામાં આવશે. 60 આજુબાજુ એવી ઇમારતો છે કે જેને કોઈ પણ જવાબ આવેલો નથી, જેને કમ્પ્લાયન્સ કરવાનું બાકી છે અથવા તો કોઈ પણ પાર્ટી જોડે કરાર કરવાના બાકી છે કે જેથી ફાયર સેફ્ટી મેળવી શકે. એટલે એવી બિલ્ડિંગોનો પણ કાર્યવાહી ટૂંક સમયમાં કરવામાં આવશે. વીજ કનેક્શન કપાયા બાદ એ લોકોને ફરજિયાત પાણી પુરવઠો કપાયેલો છે, વીજ પુરવઠો પર કપાયેલો હોવાથી અત્યારે એમને લેવાની ફરજ પડશે. જો લેવામાં નહીં આવે તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.